આજરોજ કાણોદર હાઈવે ઉપર રોડની વચ્ચોવચ્ચ એક કૂતરું કોઈ વાહનની અડફેટે આવેલું પડ્યું હતું. હું તરત જ તે મારું બાઇક ઊભું રાખી અને આજુબાજુથી એક પાવડો અને મોટી બેગ લઈ આવ્યો. મેં મારી બેગમાંથી તરત જ ગ્લોવ્સ કાઢ્યા, મોઢે રૂમાલ બાંધ્યો. હાઈવે પર વાહનોથી એટલો ભરચક હતો કે મારે ત્યાં જવું પણ ખૂબ મુશ્કેલ હતું. ત્યાંથી બાજુમાં જ એક સાથી મિત્ર મારી ત્યાં મદદે આવી ગયા તરત જ. અમે બંને જણા ત્યાં ગયા. મેં બાજુમાં એક રોડની વચ્ચે જે જગ્યા પડી હતી ત્યાં એક ખાડો ખોદ્યો. મારે હાથે ગ્લોવ્સ પહેરી, મોઢે રૂમાલ બાંધી અને જે હું બેગ લઈ ગયો હતો દુકાનદાર પાસેથી, બેગનો ટુકડો કર્યો. કારણ કે આ મૃત કૂતરાને ઉપાડવા માટે કોઈક એવી વસ્તુ તો જોઈએ જ. તરત જ એ થેલીની મદદથી, કારણ કે આ કૂતરાને બધે અંદરથી અંગ બહાર આવી ગયા હતા, એટલે એ ખાડો ખોદેલો હતો તેઓ લઈ જઈ અંદર રાખી અને ખાડાને વ્યવસ્થિત એવો કુરેમુરેથી ખોદ્યો કે જેથી એની તેઓ દફનવિધિ સારી રીતે કરી શકાય. મારા હાથેથી જ મેં પાવડા વડે તેઓ ખાડો ખોદી અને આ મૃત કૂતરાને ત્યાં અંદર દફનવિધિ કરી. ચારેકોર એને પાવડાથી માટી પધરાવી. આજુબાજુમાં દુકાનદારો પણ તેઓ મારી પાસે આવીને ઊભા રહ્યા હતા અને મારા સેવા કાર્યને તેઓ બિરદાવી રહ્યા હતા. કારણ કે હાઈવે આજે રવિવારનો દિવસ હતો, વાહનોથી તેઓ ભરચક હતો. તરત જ તેઓ દફનવિધિ કરી. મારી બેગ ખોલી, બેગમાંથી મેં ફૂલ લાવ્યા અને આ જે મેં દફનવિધિ કરી હતી તેઓ મૃત કૂતરાને ઉપર ફૂલ ધરાવ્યા. પછી મેં મારી બેગમાંથી 2 અગરબત્તી કાઢી અને 2 અગરબત્તી તેઓ જે જગ્યાએ મેં દફનવિધિ કરી હતી તેઓ 2 અગરબત્તી કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આ મૃત કૂતરાને આત્માને શાંતિ આપે. મિત્રો, તમે પણ કોઈ પણ જગ્યાએ વાહન લઈને જતા હોય કે કોઈ પણ જગ્યાએ પસાર થતા હોય અને આવું કોઈ પણ પશુ પક્ષી તમને નજરમાં આવે તો તેને બીજું કંઈ ન કરો તો રોડની સાઈડમાં કરવાનો પ્રયત્ન ચોક્કસથી કરજો. એ જ તમારી પાસે આશા રાખું છું.